વેલકમ ટુ માય બ્લોગ. આજનો બ્લોગ ખાવાનો છે ચકલીનું પાણી પીવાનું પ્રભાવી બનાવવાના છે માટલા છે. તો પેલા આપણે માટલું તો ફોડી નાખ્યું હતું, તો એને આપણે અત્યારે સાફ કરવાના છે. કેટલા દિવસથી પડ્યું હતું એટલે આપણે તો લઈ નાખ્યું માટલું અને આપણે પેલા એને સાફ કરીશું અત્યારે. તો અહીંયા પડ્યું છે માટલું, આ પાણી છે એને આપણે અત્યારે સાફ કરીશું. તો તમે બધા જોડાઈ રહેજો. પેલા તો આપણે ધૂળ નાખી દીધી એટલે ચકલું ન થાય. તો આને આપણે ધોવાના છે મસ્ત પાણી પીવો ને ચકલા એટલે. તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, સાફ કરજો. તો તમારો કોઈ મિત્ર એવો હોય કે વિડીયો બનાવે છે તો તમે કમેન્ટ કરજો એનું નામ. આ મારા દોસ્ત છે, એ આપણે દુકાને ગયો તો પેલા બોલું તમ આપણે તો મેં સાફ કરી નાખ્યું હતું. આવું સાફ થયું છે, કમેન્ટ કરજો કેવું સાફ થયું અને કેવું તમ કેવી રીતે બનાવ્યું. હા, તો પેલા આને હરકી રીતે આપણે હમું કરશું. આને તો આપણે હમું કરી નાખ્યું અત્યારે. હું તમે કેવું થયું હમું? મસ્ત થયું. કેમ હારી ગયું? તો અમને નવા બનાવવું હાલો ને, સારું ચાલ ને. તો આને અત્યારે આમાં નાખવાનું, પછી પીગાડવાનું, પછી પાણી નાખવાનું. તો તમે પહેલાં આપણે લઈ લાવી. તો તમે બધા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. વાહ, તું તો બારોબારી. તો આપણે આ લગાડી દીધું અત્યારે. તો આપણો દોર ખાઈ રહ્યો શું ખાસ બનતી બબલી કમેન્ટ કરી લે. તો આને અત્યારે લગાડી સોપરાઈ જાય. આ જોઈએ આપણે બનાવશું એટલે લગાડો. આપણે લગાડે ફૂટી નો જાય તો એક ની બે થાય છે. એવી રીતે ન પકાય, આ રીતે પકાય. તો આપણે દોસ્ત જઈ રહ્યો છે કે આ પણ પાછો હું આ થોડું પાણી નાખી દેવાની અંદર. કેવું લાગે કમેન્ટ કરી દો. પેલું આ તમારી પાણી ટાંકી છે, એની અંદર આપણે પાણી લીધું. આની અંદર પાણી નાખી પછી આપણે પાણી નાખવાનું છે ત્યારે. જે આપણે બીજું કાંઈક કરવી અત્યારે. આટલા છે ચકલાનું બેટ ન ભરાય. ગાઈસ આપણે લગાડી દીધું. ચાલો તો તમે દેખાડશો. હા જો કેવું મસ્ત પ્રાપ્ત થઈ ગયું પાણીનું. પણ આ થોડું નમીન રહે. તો ચકલા હાટું આપણે ખાવાનું આની અંદર નાખીએ છીએ. તો પણ તો આને આપણે ઉતારી લીધું છે. તો આની અંદર આપણે ચોખા નાખવાના છીએ. તો પહેલાં થોડુંક આને સાફ કરી નાખીએ આપણે. ગાઈસ આપણે આને ધોઈને મસ્ત તૈયાર કરી નાખ્યું, એટલે થોડુંક મૂકી નાખ્યું છે. તો આપણે પહેલાં આને થોડાક ઉકાળી નાખીશું. ઉકાળી પડી લઈ ગયું છે એટલે. તો આ કણે આપણે ફૂંકાઈ નાખ્યું છે. થોડું લીલું હતું, ફૂંકાઈ દીધું આપણે. અને થોડું ભાંગી ગયું એટલે. તો ગાઈસ આપણે ઓલા કણે ફૂંકાઈ છે. તો આપણે ત્યાં બેઠા છીએ. તો આપણે તો સાયકડા ફ્રી ફાયર રમી રહ્યો ને. ઉતામ એને કહેવાય ફ્રી ફાયર. તો ગાઈસ આ ફૂંકાઈ ગયું મસ્ત. તો તમને કેવું લાગ્યું? આ થોડું તૂટી ગયું છે. આ પડ્યું તો ન લાગવાની ચિંતા, તૂટી ગયું છે થોડું. આની અંદર આપણે ચોખા નાખવાના છે અત્યારે. તો ગાઈસ આપણે આને તૈયાર કરી નાખ્યું છે. આની અંદર ચોખા પડે એટલે ચકલા ખાય ને બે ના તે ચોખા ધીમે ધીમે પડે, આપણે નાખવાનો છે. તો આ ફેંકી હતી એની આજે આપણે લગાડી દીધો એની અંદર. તો આપણે ઓલા કારણે લગાડવાનું ઓલા કારણે ચકલા ખાઈ રહ્યા છે. ચોખા નાખી
પહેલાં અમુક કર્યું હતું મસ્ત અમુક થઈ ગયું હતું અને તમને આ વિડીયો કેવો લાગ્યો એટલે આની માટે એકને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમને આવા નવા વિડીયો જોવા મળે એટલે બેલ આઇકનને દબાવી દેજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.